મ્યુઝિક વાગે છે ત્યાં આગળ કોઈનું લગ્ન બાકી રહી ગયું છે અત્યારે. તો ગાર્ડનમાં કાબરો કંઈક આવી રીતે ઉડતી હોય છે મારી છોકરીની જેમ. જો 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 એની મમ્મીની કાબર આવી જો. હાય હાય શું પતંગ છે દેખો કેવી લહેરાય છે આકાશમાં. સો ફાઇનલી ગાઈસ છોકરાઓને એમની પતંગ મળી ગઈ અને ખુશ થઈને ભાગી ગયા. ગાઈજીસ શું બનાવ જમવામાં? અચ્છા આજે ઇડલી સંભાર. ટર્નિંગમાં થોડું પ્રોબ્લેમ થાય છે, બાકી તો એને સાયકલ આવડી ગઈ છે. પહેલાં મેં ઇડલી ટ્રાય કરું છું કે આજની ઇડલી કેવી બની છે. તો ગાઈજીસ કેમ છે બધા? મજામાં? અત્યાર સુધી અમે લોકો હિન્દીમાં વ્લોગિંગ કરતા હતા. હવે જ્યારે ગુજરાતીમાં ટ્રાય કરીએ છીએ એવું લાગે છે કે એમ લોકો ડુપ્લિકેટ ભાષા બોલી રહ્યા છે ગુજરાતીમાં. આપણે ઘરે રોજ બોલે ને એ નથી લાગતું, પણ અલગ જ લાગે છે ગુજરાતી. એમાં તમારી વાઈફની લેંગ્વેજ જુઓ તમે. અને આ પાછળ ત્યાં બેકગ્રાઉન્ડમાં મ્યુઝિક વાગે છે ત્યાં આગળ કોઈનું લગ્ન બાકી રહી ગયું છે અત્યારે. તો ભાઈ સાહેબ લગ્ન કરે છે અત્યારે. તો જાનૈયા ત્યાં ડાન્સ કરી રહ્યા છે. મેં ગુજરાતીમાં મારું 10 માંથી 10 માર્ક્સ આવશે ને તો મને કિન્ડર જોય જોઈએ છે હેરી પોટરનું. કોણ તાર મમ્મી લઈ આપશે તને કિન્ડર જોય? કશું લઈ આપવાનું નથી. હું તો કશું ના લઈ આપું. તાર દાદી ગયા દાદી કુરકુરે લઈ આપશે તને. શું બનાવવાનું જમવાનો પ્રોગ્રામ શું છે આજે? કઈ ખબર નથી. કઈ ખબર નથી. પડ્યા છે રીંગણના રવેડા બનાવવાનો ઈચ્છા છે, કાં તો ઇડલી સંભાર, કાં તો ઢોકળા ખીચડી. નિધિ તારે શું ચાલશે ને આજે? હે ઇડલી સંભાર. ખબર નહીં શું બનાવશે આજે, જોઈએ ઘરે જઈને ખબર પડશે શું બનાવે. બાકી તમે અમારો બ્લોગ જોતા રહો. આજે ગુજરાતીમાં બ્લોગ બનાવી રહ્યા છે. તો ગુજરાતીમાં બ્લોગ તમને પસંદ આવે તો સપોર્ટ જરૂર કરજો, લાઈક કરજો અને કમેન્ટ કરીને જરૂર મેન્શન કરજો અમને કે અમને મજા આવી ગુજરાતીમાં બ્લોગ જોવાની. તો બેસતા પણ આવડતું નથી, આખો પેન્ટ બગાડ્યો બધો. એવું કેવું બેસે છે ગાર્ડન જેમ? તમે સીટીઓ મારી શું થયું? પતંગ પકડે છે એટલે? અચ્છા ત્યાં છોકરાનું ગ્રુપ છે ને, બધા રેલિંગ સાથે ઊભા છે અને પતંગ પકડે છે એટલે સિક્યુરિટીવાળા ભાઈ ગુસ્સે થઈ ગયા છે. પહેલાં આવ્યા જો. હાય હાય શું પતંગ છે દેખો કેવી લહેરાય છે આકાશમાં. અને મેં તમને જે કાબરો કહેતો હતો ને એ પેલા સામેના ઝાડ પર જો ત્યાં આગળ છે ને બધી બહુ જ કાબરો બેઠી હોય છે અને સાંજે 5 થી 6 ની વચ્ચે તો હું કળા કરતી હોય છે. પણ અત્યારે તો ખબર નહીં શું થઈ ગયું છે. અને આ મારી છોકરી કળા કરી રહી છે. જો કાબરો તો નહીં બતાવી રહી પણ મારી છોકરી કળા બતાવે છે જો. તો ગાર્ડનમાં કાબરો કંઈક આવી રીતે ઉડતી હોય છે મારી છોકરીની જેમ. જો 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 એની મમ્મીની કાબર આવી જો. સો ફાઇનલી ગાઈસ છોકરાઓને એમની પતંગ મળી ગઈ અને ખુશ થઈને ભાગી ગયા દેખો. તો ફાઇનલી ગાઈસ આજે ડિસાઇડ થઈ ગયું છે કે જમવામાં શું બનાવવાનું છે. તો મારી વાઈફ ત્યાં ગઈ છે ઇડલી લેવા માટે. તો આજે ઘરે ઇડલી બનાવવાનો પ્રોગ્રામ છે. વેરી ગુડ. ડોનટ ખાઈને કઈ દાદી માટે લીધું, પછી દાદી બ્લોગમાં જોશે કે મારી માટે કશું લાવી ના એવું કહેશે. ચલો ગાઈસ ફાઇનલી ઘરે પહોંચી ગયા છે અમે લોકો અને ઘરના દરવાજા ખોલીએ. અત્યારે સાંજ પડી ગઈ, 6:15 થયા છે. હવે ઘરે દીવાબત્તી કરીશું, વાઈફ જમવાનું બનાવશે અને મારું જે કામકાજ બાકી હશે એ કામ પૂરું કરીશ. અને આજે તો મારે સેવિંગ પણ કરવાની છે, દાઢી બહુ વધી ગઈ છે તો સેવિંગ કરીશ. અને આ લોકો બધું જંતર મંતર કરી રહ્યા છે. ડેલી બ્લોગ બનાવવું બહુ ઇઝી નથી, બહુ અઘરું છે. આમાં કેવું તમારે વિડીયો શૂટિંગનું પણ ધ્યાન રાખવું પડે અને જે રિયલમાં તમે જે કામકાજ કરતા હોય એને પર પણ ફોકસ રાખવું પડે. જો બેમાંથી કોઈ એક ફોકસ ગયું તો ના ઘરકા ના ઘાટકા એના જેવું થઈ શકે છે. એટલા માટે મને તો બહુ અઘરું લાગે છે ડેલી બ્લોગ બનાવવાનું, પણ જ્યારે પણ ટાઈમ મળે છે તો ડેલી બ્લોગ બનાવું છું. હેલ્પફુલ વિડીયો બનાવવાના હશે તો બનાવીશ. અને અત્યારે તો મારા ડિમાન્ડિંગમાં જે ટાટા ટિયાગોના વિડીયો બનાવ્યા હતા ને એ અત્યારે બહુ ડિમાન્ડમાં છે. ટાટા ટિયાગોના ટીવાસ અપાચી ક્લાસિક 350 અને ફ્યુચરમાં કઈ નવી બાઇક આવવાની છે એ પણ જોઈશું આવે. તો આજે ફ્રૂટમાં છે બ્લેક કલરની દ્રાક્ષ, ઓરેન્જ છે, એપલ પણ છે. બટ મેં આજે આ ગ્રીન ગ્રેપ્સ ખાવાનો છું કેમ કે એકલા ટાઈમથી પડી રહી છે તો બગડી ના જાય એટલા માટે પહેલાં મારે આ ખાવું પડશે. એની પછી મેં આ એપલ છે નાનું ગમતું એને પણ ખાઈ લઈશ. તો પહેલાં બે જણને વોશ કરી દઉં પછી બંને ખાઈ લઉં. તો જેમ જેમ સાંજ પડે છે તેમ તેમ ઠંડી વધતી જાય છે. તો અત્યારે ફ્રી થઈ ગયું છું, ફ્રૂટ ખાઈ ત્યાં મસ્ત મજા ના આવે. બધાનું પણ મળું, સાંજનો ટાઈમ છે તો. આ બે જણ અહીંયા ગેમ રમી રહ્યા છે જ્યારે એમનો ફ્રેન્ડ નીચે બૂમો પાડી રહ્યો છે. જાઓ છો તમારા બંને ફ્રેન્ડ ક્યારના બિચારા બૂમ પાડે છે. અચ્છા ટીવીમાં કાર્ટૂન ચાલી રહ્યું છે અને મારી ફેમિલી આ રહી.
મમ્મી મોબાઈલ યુઝ કરી રહ્યા છે, મોટા બેન લસણ ફોલી રહ્યા છે, અને પેલા રહ્યા ગાયજીસ. ઓ ગાયજીસ, શું બનાવ જમામાં? અચ્છા, આજે ઇડલી સંભાર અને નાના ગાયજીસ આ રહ્યા. અને કુકરમાં નાખી દીધી છે દાળ. તો દાળ બનાવવાની તૈયારી, સંભાર, લસણ ફોલી રહ્યા છો. અચ્છા, ભજન સાંભળો છો અને મંદિરના ભજન ચાલુ કરી દીધા. અચ્છા, તો ચલીએ. અને અમારું નવું મંદિર તમને બતાવી દઈએ. આ અમારું નવું મંદિર છે. અમને ગયા મહિનામાં લીધું હતું, પણ ગયા મહિનામાં મેં બ્લોગ નહોતો કરતો એટલે મેં તમને બતાવી ના શક્યો. તો આ અમારું નવું મંદિર છે. તો મંદિર કેવું લાગ્યું કમેન્ટ કરીને જરૂર બતાવજો. તો લો ગાઈસ, મંદિરના ભજન શરૂ થઈ ગયા છે અને મેં મારું બીજું કામ કરવા જાઉં છું. મારે ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ મૂકવાની છે. મેં દરરોજ સાંજે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ મૂકતો હોઉં છું. તો અત્યારે જવું પડશે નીચે. ચાલો તો જમવાનું બનાવો, કલાક પછી મળું તમને, બરાબર? તો ઇડલી રેડી થાય એટલે અમારા વ્યુઅર્સને ઇડલી જોવા બોલાવજો, બરાબર? તો અહીંયા ઇડલીની તૈયારી થઈ ચૂકી છે. આ બધી પ્લેટો, આમાં ઓઇલ નાખશે અને ઇડલી સ્ટીમ કરવા મૂકશે, રાઈટ? આવું. અને આ તોડી નાખ્યું અહીંયાથી? તો આ બ્રધર્સ અત્યારે જો એને સેવિંગ ખાવાનું ચાલુ કર્યું છે, નહીં? ગાય મેથીથી ચાલુ કર્યું છે ને? ગાય મેથીને દાઢી ખાવાનું ચાલુ કર્યું છે. જો બહુ વધી ગઈ હતી, તો પહેલી વાર એને સેવ કરાવી. કેટલા રૂપીસમાં સેવ કરાવી હતી એની આઈડિયા? 20 રૂપીસમાં? બસ એટલામાં? ચલો સરસ. તો આનું નવું લુક છે હવે. તો તમને મોંમાં પાણી આવ્યું હોય તો કમેન્ટ જરૂર કરજો. मैं साइकिल चलाता दिखाड़ीश मैं क्यों અરે હા, નહીં તો આ મહિનામાં નવું પણ થયું છે કે મારી ઢીંગલીને સાયકલ ચલાવતા આવડી ગઈ છે મસ્ત. તો હવે પહેલાં 3 ટાયર લગાવી નાખ્યા હતા અઠવાડિયા પહેલાં, પછી 3 દિવસ પછી કાઢી નાખ્યા અને ફાઇનલી હવે એને સાયકલ ચલાવતા આવડી ગયું છે, જે આજના બ્લોગમાં તમને બતાવીશું. અને આજના બ્લોગમાં રુદ્ર પણ આવશે. ઓ નમસ્તે. ટી શર્ટ પર શું લખ્યું છે? હોલ્ડ ઓન, લેટ મી ઓવર થિંક ધીસ. बात कुछ समझ न आए. तू समझा? हाँ. नहीं, तू समझा नहीं. તો ગાઈઝ, અત્યારે મેં નીચે આવી ગયો છું ગ્રાઉન્ડ ફ્લોર પર. અત્યારે મેં હવે ઇન્સ્ટાગ્રામ માટે ફોટો એડિટિંગ કરીશ. દરરોજ સાંજે મેં જ્યારે બહાર ફરવા જાઉં છું ત્યારે મેં મસ્ત ફોટોગ્રાફી કરું છું. અને મને બાઇક બહુ જ પસંદ છે. કોઈ પણ કંપનીની બાઇક મને તમે આપી દો, મને બાઇક સાથે ફોટો પાડવાનું બહુ જ ગમે છે. તો અને અત્યાર સુધી મારા લાઈફમાં ઘણી બધી બાઇક આવી છે અને આઈન ગતિ પર એ અફસોસ થાય છે મને. પણ ઘરમાં બાઇક મૂકવાની જગ્યા નથી, તો મારે એક બાઇક જ્યારે નવી આવે તો બીજી બાઇક મારે કાઢવી પડે છે. તો એમાંથી મેં ઘણી બધી બાઇકને મેં યાદ કરું છું. તો જઈએ મોટું ઘર લઈશું ત્યારે બધી બાઇકને પાછી કલેક્શન કરીશું. તો અત્યારે હવે મારી જે ફોટોગ્રાફી કરી છે એને હું એડિટિંગ કરવા બેસું છું. એડિટિંગ કરી પછી ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીશ અને પછી હું તમને પાછો બ્લોગમાં મળીશ. અને આ બધી ફોટોગ્રાફ તમને જોવા માટે મારી ઇન્સ્ટાગ્રામ આઈડી જરૂર ફોલો કરજો, રવિન્દ્ર0809. A few moments later. તો ગાઈઝ, ફાઇનલી મેં ફોટો અપલોડ કરી દીધો છે ઇન્સ્ટાગ્રામ પર અને હવે નિધિને સાયકલ એડ કરવા માટે બહાર જવું છે. તો એની માટે તૈયારી કરું છું. એની પહેલાં મેં મારા વાળ સરખા કરી દઉં. આજે જ મેં હેર વોશ કર્યા છે અને આજે જ મેં હેર વોલ કર્યું છે, એટલા માટે મારા વાળ આજે એકદમ ફૂલકા રોટલા જેવી દેખાય છે. સોરી, ફૂલકા રોટલી જેવી દેખાય છે. રોટલી આવી કેટલા હલે છે, જો કેટલા કૂદે છે. રોટલી બીજી આવી ગઈ. તો ચલે નિધિ, રેડી? યસ. ચલાવી છે સાયકલ? મારે બોલવું હતું ગુજરાતીમાં, બટ હું વારે ઘડે હિન્દીમાં આવી જતો હતો, એટલા માટે મને હસવું આવ્યું, બ્લોગ કટ થઈ ગયો. અને આ રહી મારી નિધિની સાયકલ. તો આવી ગઈ. અહીંયાથી મેં એની હેલ્પ કરતો જ નથી સાયકલ કાઢવામાં. એ પોતાની જાતે સાયકલ કાઢે છે. અહીંયા મારે સેન્ડલની ક્લિપ લગાડવી પડશે. સેન્ડલ પણ એકદમ રફ થઈ ગયા છે. 150 રૂપિયામાં મેં સિનર્જી માર્કેટમાંથી લાવ્યો હતો. હવે લાગે છે કે મારે સેન્ડલ બદલાવવા પડશે. તો જોઈ લો ગાઈસ, ફાઇનલી ધી સાયકલ ચલાવતા શીખી ગઈ છે. પોતાની જાતે ચલાવે છે, પણ એને છે ને ટર્નમાં ડિફિકલ્ટી થાય છે હજુ પણ. બાકી તો એને સાયકલ આવડી ગઈ છે. તો જો એ ટર્ન મારી રહી છે. અત્યારે ગાડી પાર્ક નથી એટલે ઇઝીલી ટર્ન લઈ ગઈ છે, ઇઝીલી ટર્ન માગી જાય છે. બાકી સોસાયટી બહુ નાની છે. આમ અત્યારે સોસાયટીના છોકરાઓ પણ બહાર રમી રહ્યા છે. તો મારે છુપાઈને થોડો બ્લોગ કરવો પડે છે, કેમ કે મેં લોકોના નજરમાં ના આવું એટલા માટે. તમને ખબર પડી કે મેં બ્લોગિંગ કર્યું છે એવું ખબર પડી ગઈ? એટલે મેં ત્યાં છુપાઈને બ્લોગ કરતો રમ્યો હતું, કોઈ ડિસ્ટર્બ ના થાય ને એટલા માટે.
પણ તો પણ તમને આઈડિયા આવી ગઈ નહીં? હેલો, એન્જોય ધી વ્લોગ. યસ, થેન્ક યુ. તો ચલો, આ રહ્યા બાકીના બે. એક મેમ્બર તો મેં ઇન્ટ્રોડક્શન કાઢી દીધું, રુદ્ર, અને આ નવા મેમ્બર કુંજ. પેર પહોંચવા લાગ્યા ને તો હજી સીટ ઉપર કર લો. સીટ હજુ ઉપર કરું શું? ના, જેટલી સીટ ઉપર હશે ને એટલી તારી હાઈટ ફટાફટ વધશે, તારા પગ પણ લાંબા થશે. તો દરરોજ આટલા વાગે મારે બહાર નીકળવું પડે છે નિધિ માટે સ્પેશિયલી, બેકોઝ એ આરામથી સાયકલ ચલાવી શકે. એમ તો સોસાયટીના છોકરા હોય છે, પણ એ અમુક ટાઈમે સોસાયટીના છોકરા જતા રહે તો નિધિ મારી એકલી પડી જાય છે. તો દરરોજ સાંજે આટલા વાગે મને ટાઈમ આપવો પડે છે. ઓ ગાયજીસ, કે બાજુ પડ્યા? બસ ફ્રેન્ડના ઘરે? અચ્છા અચ્છા, જાઓ જાઓ. આ મારો ભાણ્યો ચાલ્યો પાછો લોંગ ડ્રાઈવ કરવા. એ અત્યારે ફ્રી થાય છે એટલે હમણાં જાય છે. આને એની ઇલેક્ટ્રિક બુલ પહેને આપી દીધી. દેખો ગાઈસ, આ રહી ઇડલીઓ. તમે ઇડલીના દર્શન કરાવી દઉં, જોઈ લો. વાહ, શું વાહ છે. આ ઇડલી અને આ છે સાંભાર કે સંભાર કે દાળ, શું કહેવાય? સાંભાર. ત્યાં પછી પેલો, અરે ઓ સાંભા, કિતને આદમી થે? આ શું બનાવ્યું આવું? અરે પર્સ કહેવાય. બહુ સાદું સિમ્પલ પર્સ છે તારું, કોઈ ડિઝાઇનિંગ જ નથી. જો, અચ્છા એવું છે, હજુ બનાવવાનું બાકી છે, સ્ટીકર લગાવવાનું. એકદમ ગરમ ગરમ અને એકદમ ફ્રેશ નમકીન ટેસ્ટી સ્મેલ આવી રહી છે. મમ્મી અગલી વાર क्यों टुकड़े टुकड़े करना पड़ेगा? हम स्कूल में ऐसे ही खाता है. हमारे यहाँ ऐसा ही होता है. તો અત્યારે આવી રહ્યું છે, શું નામ છે આ? પેપા પિગ. અચ્છા, પેપા પિગનું કાર્ટૂન ચાલી રહ્યું છે હમણાં. તો ચાલો ગાઈસ, પહેલાં મેં ઇડલી ટ્રાય કરું છું કે આજની ઇડલી કેવી બની છે. સંભાર ટ્રાય કરું, ચટણી ટ્રાય કરું તો ખબર પડશે. Very nice, very nice. ડિનર કમ્પ્લીટ થઈ ગયું, મજા આવી ગઈ. દરવાજો બંધ કરો પાસે, કેમ કે બહારથી બહુ ઠંડો ઠંડો પવન આવે છે. અત્યાર સુધી મેં જેકેટ પહેર્યા વગર ફરતો હતો, પણ નીચે આવ્યા પછી મને એવું લાગે કે મારે જેકેટ પહેરવું પડશે. સવારે બપોરે નો પ્રોબ્લેમ, જેકેટ પહેરવાની જરૂર નહીં પડતી. નોર્મલ ઠંડી હોય છે, અને જેવી સાંજ પડે એટલે ખબર પડે કે શિયાળો છે. તો ઠંડી લાગે. હા, બહુ ઠંડી લાગે. તો બસ હવે જેકેટ વેકેટ પહેરવું પડશે. અને સાંજે हम लोग એક લોંગ રાઈડ કરીને આવીએ છીએ. સાંજે લોંગ રાઈડ કરવા જઈએ છીએ, ફોટોગ્રાફી કરીએ છીએ, બધું કરીએ છીએ, એક્ટિવિટી મજા આવે છે. હવે અત્યારે નિધિને થોડી વાર ભણાવીશું અને ફરીથી અત્યારે બહાર ફરવા નીકળીશું. તો જોજો, કોઈક દિવસે મેં તમને નાઇટ બ્લોગ પણ બતાવીશ કે રાતના અમે ક્યાં ફરવા જઈએ છીએ, શું એક્ટિવિટી હોય છે અમારી, ક્યાં જતા હોય છે. તો આ બ્લોગને અહીંયા એન્ડ કરીએ. તો ગાઈસ, ફાઇનલી અત્યારે અમે લોકો હવે નિધિને બનાવવા બેસે છીએ અહીંયા. તો બ્લોગ સારો લાગે તો લાઈક જરૂર કરજો, કમેન્ટ જરૂર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બાય. આજે વાળ એકદમ ડ્રાય થઈ ગયા છે. આજે મેં હેર ઓઇલ કર્યું નથી, એટલા માટે મારા વાળ એકદમ આવા દેખાય છે. અને ગઈકાલે જ મેં શેવ કરી જો. ઠીક છે.